જેસર તાલુકાના બિલા ગામે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। બિલા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક દર્દી સારવાર લેવા માટે ગયો। આ દરમિયાન અહીં ડોક્ટર નર્સ દ્વારા તેને બોટલ અને ઇન્જેક્શન આપવામાં આવ્યા અને ત્યારબાદ દર્દીને રિએક્શન આવ્યું। આ દવા ચડાવ્યા બાદ દવા જે બોટલ થકી ચડાવવામાં આવી, ઇન્જેક્શન થકી આ દર્દીને આપવામાં આવી, ત્યારબાદ તેની બોડીમાં રિએક્શન આવ્યું, તેની તબિયત વધારે લથડી ગઈ અને આ દરમિયાન ડોક્ટર અને નર્સ દ્વારા જવાબદારી લેવાને બદલે હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા, જેના કારણે પરિવારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે દર્દીને રિએક્શન આવ્યું એટલે તેઓ તરત ડોક્ટર પાસે ગયા અને તેમને જણાવ્યું કે કઈ રીતે હાલત બગડી રહી છે। એટલે ડોક્ટર દ્વારા એમ જણાવવામાં આવ્યું કે આ અમારા કારણે નથી થયું અને તમારે જે કરવું હોય તે કરી લો, અમારાથી આમાં કંઈ ન થઈ શકે। આ પ્રકારનો જવાબ જ્યારે જવાબદાર ડોક્ટર તરફથી સામે આવે છે, ત્યાંના નર્સિંગ સ્ટાફ તરફથી સામે આવે છે, ત્યારે પરિવારના લોકો ક્યાં જાય તે એક મોટો સવાલ છે। બાદમાં જો કે આ દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યાં તેની સારવાર કરવામાં આવી, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્યાંથી જ જો ડોક્ટર અને નર્સ કોઈ પ્રકારની જવાબદારી નથી લેતા તો પછી પરિવારજનોને જવું તો ક્યાં જવું? આ મામલે હવે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। સારું થઈ જશે બાટલો ચડાવી ના પાડી છે, મારે બાટલો નથી ચડાવવા મેં કીધું, મને બીક લાગે છે। પછી બાટલો અડધો છે ને, પછી એક બેન આવ્યા ને હૈસન બાટલો અડધો કરી દઈએ તો ફૂલ વધારે ચડાવીને પછી આખી મોટા જલ્દી ખાવા મેળા ઉષા નથી, આખી શરીર કામ કરતું બંધ થઈ ગયું છે। એ હાથ પાડ્યો ને ત્યારે બધા સમીર આવ્યા છે, કોઈ આવ્યું છું નહીં પહેલાં સમીર આવ્યા છે। હા નહીં, એક બેન હતી નર્સ ને પેલા કામ કરવાવાળા। હા મેં બાટલો ચડાવવા ના પાડી છે, ત્રણ બાટલો ચડાવી, ઓલા બેન પતલા આવ્યા હૈસન મેં દેવ મને હવે બીક લાગે છે, અમારે નથી જવરાવું, મારે ઘરે ઉઈ જવું છે। એ મારો હાથ પકડીને હૈસન દઈ બાટલો ચડાવી દીધો। સમીર પઠાણ કે અમે છાતીમાં બાયુને દુખતું હતું, બરાબર? તો અમે દવાખાને આવ્યા તો એક સાઈડે બોટલ ચડાવી અને અઈસન માર્યું એટલે બોટલ અડધીથી ને ત્યાં બાયુને આસપાને ઝોંટા ઉપડી ગયા ને બાયુથી રહેવાતું નથી, ઠંડી બંડી વાય છે ને અત્યારે એ સાહેબ આવતા નથી, બરાબર? ને અત્યારે બાયુની પોઝિશન હાવ ખરાબ છે। એ એમ કહે છે કે હું ન આવું, તમારે જે કાંઈ વિધિ થતી હોય એ કરી દો। તો વગર ડોક્ટરે ઇન્જેક્શન આપી દીધું? હા, એ ડોક્ટર અત્યારે અહીંનો જે હાજર નથી તો વગર ડોક્ટરે ઇન્જેક્શન આપી દીધું ને બોટલ હોત ચડાવી દીધી। તો અહીં કોઈ જવાબદાર વ્યક્તિ નથી? કોઈ બી નથી, કોઈ જવાબદાર લેવા કોઈ નથી। તો અત્યારે આવે ને આ દર્દી આવ્યા છે રૂમમાં, જવો તમને બતાવો, હાલો।